हेलो नमस्कार विद्यार्थी मित्रों, गुजरात एज्युकेशन यूट्यूब चैनल पर आप सर्वનું हार्दिक स्वागत છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષાની અંદર ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। तो बात करिए असाइनमेंट तो अभ्यासक्रम प्रकरण 5 થી 9, 13, 14 અને 17 થી 19 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલો છે। એની અંદર પ્રશ્ન એક છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। તો પ્રકરણ 5 એમાં પહેલો પ્રશ્ન છે કે પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે? તો જવાબ આવશે અનુસૂચિમાં। બીજો પ્રશ્ન છે કે પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો એ આવશે કબીલાઈ પ્રથાથી। ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાં કયા સરદારોના રજવાડા હતા? તો જવાબ આવશે ભીલ સરદારોના। ચોથો પ્રશ્ન છે કે અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? તો એ આવશે ચોખાની। ત્યારબાદ પ્રકરણ 6 પ્રશ્ન પહેલો કે 1857ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી? તો એ આવશે વિચરતી અને વિમુક્ત જાતિઓએ। બીજું છે કે ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? તો એ આવશે દેવી પૂજક। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે દેવી પૂજક સમાજની કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે? તો એ જવાબ આવશે જ્ઞાતિ પંચ। ચોથો પ્રશ્ન છે કે કાંગસિયા, વેડવા, મદારી, ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટે ભાગે કઈ પ્રથાથી જોવા મળે છે? તો જવાબ આવશે કબીલા પ્રથાથી। ત્યારબાદ પ્રકરણ 7 એમાં પ્રશ્ન પહેલો કે ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? તો એ આવશે શીખ ધર્મ। બીજું રામચરિત માનસ ગ્રંથની રચના કોને કરી છે? તો એ આવશે તુલસીદાસે। ત્રીજું છે કે ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે? તો જવાબ આવશે નરસિંહ મહેતા। ચોથું છે કે પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તો જવાબ આવશે વિઠોબા મંદિર। ત્યારબાદ પ્રકરણ 8 એમાં પહેલો પ્રશ્ન કે ગુજરાતી ભાષાની જનની કઈ છે? તો એ આવશે અપભ્રંશ। બીજું તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે? તો જવાબ આવશે પોંગલ। ત્રીજું છે કે તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? તો જવાબ આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં। ચોથો પ્રશ્ન કે કઈ ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે? તો એ આવશે કાંગડા શૈલીને। ત્યારબાદ વાત કરીએ પ્રકરણ 9 એમાં પ્રશ્ન પહેલો કે ભારતમાં કોને વૈદ્યશાળાની સ્થાપના કરી હતી? તો એ આવશે સવાઈ જયસિંહે। બીજું નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો? તો એ આવશે બંદા બહાદુરે। ત્રીજું મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોને કર્યું હતું? તો એ આવશે છત્રપતિ શિવાજીએ। અને ચોથું છે કયા પેશવાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું? તો એ આવશે બાજીરાવ પહેલાએ। ત્યારબાદ પ્રકરણ 13 એમાં પહેલો પ્રશ્ન જોઈ લઈએ કે નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? તો એ આવશે જ્વાળામુખી। બીજું માનવ સર્જિત આપત્તિ કઈ છે? તો એ આવશે ઔદ્યોગિક અકસ્માત। ત્રીજું કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે? તો એ આવશે ભૂકંપ માટે। ચોથું સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે? તો એ આવશે નદી સાથે જોડવામાં આવે છે। ત્યારબાદ પ્રકરણ 14 એમાં પ્રશ્ન પહેલો કે કયું સંસાધન
અનવીનીકરણીય સંસાધન છે, તો એ આવશે ખનિજ તેલ. બીજું, માનવ વિકાસનો પ્રથમ તબક્કો કયો છે, તો એ આવશે પાષાણ યુગ. ત્રીજું છે કે ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે, તો એ આવશે અંદમાન નિકોબાર ટાપુ ઉપર. અને ચોથું છે કે ભાઈ વિશ્વનું સૌથી મોટું રણ કયું છે, તો એ આવશે સહરાનું રણ. ત્યારબાદ પ્રકરણ 17, એમાં પહેલો પ્રશ્ન કે મકાનને ઘર બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે, તો જવાબ આવશે મહિલા દ્વારા. બીજું છે કે ભારતના કયા રાજ્યમાં મહિલાએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું, તો જવાબ આવશે બિહારમાં. ત્રીજું છે કે ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, તો એ આવશે 880. ચોથું છે કે નીચેના પૈકી કઈ યોજના નારી સશક્તિકરણ માટે મહત્વની છે, તો જવાબ આવશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. ત્યારબાદ પ્રકરણ 18, એમાં પહેલો પ્રશ્ન કે પહેલાંના સમયમાં સંદેશો મોકલાવાની રીતોમાં કઈ એક રીતનો સમાવેશ થતો નથી, તો અહીંયા મોટા અવાજે રડવું એ રીતનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. જ્યારે ઢોલ વગડાવવું, ઝંડો લહેરાવવો, આગ કે ધુમાડાનો સંકેત, આ તમામ જે ક્રિયાઓ છે, રીતો છે, એ સંદેશો મોકલવાની રીતો હતી. બીજું છે નીચેના પૈકી કયું સંચાર માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે, એટલે ફક્ત તમે એને સાંભળી શકો છો, તો જવાબ આવશે રેડિયો. ત્રીજું, દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે, એટલે કે ફિલ્મો ભાઈ કયા દેશમાં બને છે, તો એની અંદર આપણું ભારત આવશે, એટલે કે ઓપ્શન સી આપણો સાચો ઉત્તર રહેશે. ચોથું છે કે સરકાર કોના દ્વારા લોક કલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે, તો જવાબ આવશે જાહેરાતો દ્વારા. ત્યારબાદ પ્રકરણ 19ની અંદર પહેલો જ પ્રશ્ન જોઈએ કે કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે, તો એ આવશે સાપ્તાહિક બજાર. બીજું છે કયા બજારમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે, તો જવાબ આવશે નિયંત્રિત બજારમાં. ત્રીજું છે કે વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે, તો જવાબ આવશે એ ભારતમાં છે. ચોથું, ઊનની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે, તો ઊનની બનાવટો હોય તો એના ઉપર વૂલ માર્કનો માર્કો લગાવવામાં આવે છે, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો છે. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રશ્ન 1 જે વિકલ્પો આધારિત પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બાકી રહેલા તમામ પ્રશ્નોના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.